કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 વિષય ગણિતના એક આપણે સમાંતર શ્રેણીના છેલ્લા ટોપિક ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, રેડી છો ને? ખૂબ સહેલું ચેપ્ટર, તમને મજા આવી હશે ચેપ્ટરમાં. સમાંતર શ્રેણી દાખલાઓની સમજૂતી, પાઠ નંબર 13. નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણના દંડની જોગવાઈ છે. પ્રથમ દિવસ માટે 200 રૂપિયા, બીજા દિવસ માટે 250, ત્રીજા દિવસ માટે 300 વગેરે. પ્રત્યેક માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 રૂપિયા વધુ છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની રકમ શોધીને આપો. કાંઈ વાંધો નહીં, એટલે તમારી શ્રેણી 200, 250, 300 આવી રીતે ચાલ્યા કરશે. કેટલા દિવસ સુધી વિલંબ કરે? તો 30 દિવસ સુધી. ઓકે, એટલે તમારી શ્રેણી બનાવવા જશું તો સમાંતર શ્રેણી શું બનશે મિત્રો? તમારી સમાંતર શ્રેણી 200, 250, 300 એક્સેટ્રા. ચાલો, એટલે પ્રથમ પદ એ બરાબર 200 રૂપીઝ, સામાન્ય તફાવત ડી બરાબર 250 માઇનસ 200 એટલે 50 રૂપિયા. એન બરાબર 30 દિવસ, ગણતરી કરી નાખો. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 30/2 2 ગુણ્યા 200 પ્લસ 30 માઇનસ 1 ગુણ્યા 50. 30/2 એઝ ઇટ ઇઝ રાખો. 200 ગુણ્યા 2 એટલે 400. અહીંયા 29 ગુણ્યા 50. ઓકે, ચાલો હવે હું પેલા 29 ગુણ્યા 50 એટલે 29 ગુણ્યા 5 કરવાના રહેશે મારે. 9 5 45 નો 5 વધી પડી 4, 5 2 10 ને 4 14. એટલે મારે લખવાનું થશે 15 2 30. 2 કેન્સલ એટલે જવાબ આવ્યો 15 કૌંસમાં 400 પ્લસ 1450. એટલે અહીંયા ગણતરી કરવાના થશે 15. 400 પ્લસ 1450 એટલે 1850. ઓકે, એટલે હવે તમારે 1850 ગુણ્યા 15. 1450 પ્લસ 400 એટલે 1850. 1850 નો 15 સાથે ગુણાકાર. ચાલો, 185 ગુણ્યા 15. 5 એકા 5, 8 એકા 8, 1 એકા 1, 25 25 નો 5 વધી પડી 2, 8 5 40 ને 42 વધી પડી 4, 5 એકા 5 ને 4 9, 5 7 9 10 11 12 13 14 15 16 17 નો 7 વધી પડી 1, 1 ને 1 2, 2775. અને પાછળ લાગશે આ મીંડું. એટલે જો કોન્ટ્રાક્ટર 30 દિવસનું વિલંબ કરે તો એને દંડ લેખે કેટલા રૂપિયા ચૂકવવાના થશે? 27,750 રૂપિયા. ચાલો આગળ. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓને સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધવાની છે. તમારે શ્રેણીની વાત કરવાની છે. 7 ઇનામ રેડી, એટલે n બરાબર 7. એના માટે કેટલા રૂપિયા ચૂકવાના? SN બરાબર 700. જો કોઈ એક શાળામાં વિદ્યાર્થીને સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળ ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય એટલે સામાન્ય તફાવત ડી બરાબર તમારે કેટલા લખવાના થશે? તો કે 20 રૂપિયા ઓછું એટલે -20 કરવાના થશે. SN નું સૂત્ર મૂકો. n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 700 બરાબર 7/2 2a પ્લસ 6 ગુણ્યા -20. હવે સિમ્પલ લેંગ્વેજમાં કરવા જા તો આ 700 એઝ ઇટ ઇઝ, 7/2 એઝ ઇટ ઇઝ, 2 કોમન લઈ લે વધે a પ્લસ. હવે આ અહીંથી 2 નીકળી ગયા એટલે 3 કૌંસમાં -20. એટલે 2 કેન્સલ. આ 7 નો ગુણાકાર કરીશ એટલે 100 ગુણ્યા 7. આ 7 ઉડી ગયા એટલે અહીંયા તારી પાસે રકમ વધે છે 100 બરાબર કૌંસમાં a -20. 3 દુને 6 એટલે 60. આ પ્લસ આ બાજુ સાઈડ ઉપર આવે તો પ્લસ 60 એટલે a બરાબર 160 રૂપિયા. ઓકે, હવે તમારી સામાન્ય તફાવત એ મળી ગયો, ડી મળી ગયો એટલે તારે a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d, a પ્લસ 4d, 1 2 3 4 5. હવે a પ્લસ 5d 6 અને a પ્લસ 6d.
પેલું ઇનામ 160 રૂપિયાનું, પછી 160 માઇનસ 20, પછી 160 માઇનસ 40, પછી 160 માઇનસ 60, પછી 160 માઇનસ 80, 160 માઇનસ 100, 160 માઇનસ 120, એટલે 160 ના 60, અહીંયા 140, અહીંયા 120, અહીંયા 100, પછી અહીંયા 80, પછી અહીંયા 60 અને અહીંયા છેલ્લે આવશે 40. 1 2 3 4 5 6 અને 7 ઇનામની જોગવાઈ કરવાની. પ્રત્યેક ઇનામની રકમ શોધવાની. પ્રત્યેક ઇનામની રકમ આપણે શોધીને આપી દીધી. 160, 140, 120, 100, 80, 60 અને 40 રૂપિયા. ઓકે, ચાલો આગળ. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ જે તે જ ધોરણમાં ભણતા હોય, પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1 નો વિદ્યાર્થી 1, 2 નો 2, 3 નો 3, એમ ક્યાં સુધી ટોટલ વિભાગ સુધી વાત કરવાની છે. દરેક ધોરણમાં 3 વિભાગ હોય. હવે તમારે વાત કરવાની છે મસ્ત, આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે. એટલે તમારે એક છેલ્લા સુધી 12 ધોરણ સુધીની વાત કરવાની છે. ધોરણ 1 થી લઈને 12 ધોરણ સુધીની. રેડી? એટલે સમાંતર શ્રેણી બનાવવા જાવ તો પહેલા ધોરણનો વિદ્યાર્થી 1 વાવશે, બીજા ધોરણનો 2, ત્રીજા ધોરણનો 3, ચોથા ધોરણનો 4, પાંચમા ધોરણનો 5, છઠ્ઠા ધોરણનો 6, સાતમા ધોરણનો 7, આઠમા ધોરણનો 8, નવમા ધોરણનો 9, 10માનો 10, 11માનો 11 અને 12મા ધોરણનો વિદ્યાર્થી કેટલા વાવશે? 12. હવે દરેક ધોરણમાં 3 વિભાગ છે, એટલે હવે આના મલ્ટીપ્લિકેશન કેટલું થાય? 3. કેમ કે એક ધોરણની અંદર કેટલા વિભાગ છે? 3. અહીંથી રકમને સમજવાનું છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ વાવશે. ઉદાહરણ તરીકે 1 નો 1, 2 નો 2, એમ 12 ના 12 સુધી. દરેક ધોરણમાં 3 વિભાગ છે. એટલે તમારી શ્રેણી બનવા જાય તો 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27, 3 38, 11 13 33, 12 13 36. આ તમારી શું આવી ગઈ? એક સમાંતર શ્રેણી. તો આ વિદ્યાર્થી દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર કરાશે હવે એની ગણતરી કરવાની છે. એટલે હવે તમારા માટે કાંઈ વાંધો નથી. a બરાબર 3, સામાન્ય તફાવત d બરાબર 6 માઇનસ 3 એટલે વધે 3. an બરાબર તમારી પાસે છે 36 અને n બરાબર તમારી પાસે છે 12. કેમ કે તમારે કઈ ગણતરી કરવાની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી. એટલે હવે તમારે સીધી ગણતરી એ કરવાની છે. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ n 12/2. a બરાબર 3 અને અહીંયા આવે છે 36. 6 દુ 12, 2 કેન્સલ એટલે જવાબ આવે 6 અને અહીંયા 39. 36 ને 3, 6 9 54 નો ચોગડો વધી પડી 5, 6 તેરી 18, 19 20 21 22 ને 23. ટોટલ કેટલા વૃક્ષો વાવ્યા છે? 234. આ હતી તમારી સામાન્ય ગણતરી. ઓકે, દાખલા નંબર 18. વારા ફરતી A અને B ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલું છે. પેલા A ને કેન્દ્ર લીધું, પેલા A બિંદુને કેન્દ્ર લઈ અને એક કુંતલ બનાવ્યું, પછી B ને કઈ બીજું બનાવ્યું, ફરીથી A ને લઈને બનાવ્યું એટલે તમારું આ બન્યું, પછી B ને લઈને બનાવો એટલે આ બને છે. એમ વારા ફરતી તમારે A અને B, A અને B, A અને B ને શું લેતા જવાનું છે? કેન્દ્ર લેતું જવાનું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેમી, 1 સેમી, 1.5 સેમી, 2 સેમી હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધીને આપવાની છે. સામાન્ય વાત કરવા જાય તમારી તો તમારી શ્રેણી કંઈક આ રીતની બને. 0.5, 1, 1.5, 2. આમ તમારે આવા ક્યાં સુધી? 13 પદ સુધી જવાનું છે. કેટલા પદ સુધી? આ તમને પ્રોપર શબ્દોમાં વાત કરી છે. 0.5, 1, 1.5, 2 આવા ક્યાં સુધી જવાનું છે? 13 પદ સુધી જવાનું છે. કાંઈ વાંધો નહીં. તમારી પાસે જે આ A છે એને હું 0.5 કહી શકું. ઓકે, અને D બરાબર મારે લખવું હોય તો લખાય 1 માઇનસ 0.5 એટલે 0.5. n બરાબર 13. ઓકે, હવે આપણે અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ શોધવી છે. કુંતલની લંબાઈની જ ગણતરી કરવાના છીએ. પણ હવે તમારા માટે વિચાર તો અર્ધવર્તુળ થાય છે. જો આ ટોપિકની ચર્ચા કરો, આ શું કહેવાનું? અર્ધવર્તુળ. આ અર્ધવર્તુળ,
આ અર્ધવર્તુળ, પછી અહીંથી બનશે એ અર્ધવર્તુળ, પછી પાછું અહીંથી અહીંયા બનશે, બધા અર્ધવર્તુળો બનતા જશે ને, કઈ દરેક પદનો શું થતું જશે, અર્ધવર્તુળો બનતા જશે. એટલે હવે અર્ધવર્તુળ માટેની ગણતરી પછી કરીએ, પહેલા આપણે SN ની ગણતરી કરી નાખીએ, અથવા તમારે કાયદેસર ગણતરી કરવી તો એ તમારાથી થશે. તો જો SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. n એટલે 13/2, 2 બેઠા એનું મૂલ્ય 0.5, અહીંયા આવશે 13 - 1 ગુણ્યા 0.5. ચાલો 13/2 ની કઈ ગણતરી ન થાય, અહીંયા 2 ગુણ્યા 5/10 પોઈન્ટ કાઢવું એટલે લખાઈ જાય ને, અહીંયા 12 ગુણ્યા 5/10 લખાય કે નહીં આવું? તો જો આ 13/2 ને એમને રહેવા દો, 2 માંથી 2 કોમન કાઢ લો, એટલે 5/10 પ્લસ 6 ગુણ્યા 5/10, 6 દુ 12 માંથી 2 માંથી 2 કોમન લઈ લીધા, અહીંયા 2 છે અને 12 ના એવો ભાગ પડ્યા, 2 6 12 એટલે 2 2 12 આવ્યા, અહીંયા વધ્યા 6, અહીંયા વધ્યા 5/10, 2 કેન્સલ એટલે વધ્યા 13, અહીંયા વધ્યું 5/10 અને 30/10. હાલો આ 5 13 એઝ ઇટ ઇઝ રાખો, 13 ની કોઈ ગણતરી ન કરો એટલે 35/10. હવે હું 35 ગુણ્યા 13 કરીશ, પેલા 5 એકા 5, 3 એકા 3, 3 પંચા 15 નો પાંચડો, વધી પડી 1, 3 તેરી 9 ને 1 10, એટલે અહીંયા 5, અહીંયા 5, અહીંયા 4, અહીંયા આવશે 455/10. ઓકે, પણ હજી ગણતરી બાકી છે, કેમ કે હવે તમારે ક્યાં સુધી જવાનું છે, તો કે S13 સુધી તો મળી ગયું, પણ હવે આ તમારી ત્રિજ્યાના સંદર્ભમાં લેવા જાય તો આની ગુણ્યા શું કરવું પડે, પાય. પાય એટલે શું થાય, પેલા તો અર્ધવર્તુળ છે એટલે અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર શું આવે, પાય r, વર્તુળની 2πr, આ અર્ધવર્તુળ છે એટલે પાય r આવવાનું છે. હવે આની ગુણાકારમાં શું કરવાનું થશે, પાય અને આજે તમને મળી ગયું ESN, એટલે તમારી પાસે ટોટલ લંબાઈ પાયનું મૂલ્ય 22/7 ગુણ્યા 455/10. હવે જો આ 22/7 એઝ ઇટ ઇઝ રાખો, એટલે 455 ના ભાગ પડો તો આપણે 35 ગુણ્યા 13 આખાના છેદમાં 7 પંચા 35, એટલે જો આ 7 7 ઉડી ગયા. ઓકે, 11 દુ 22, 5 દુ 10, એટલે આ 5 5, આ 2 2, એટલે તારી પાસે વધ્યું 11 ગુણ્યા 13, એટલે જો હું 13 ગુણ્યા 11 લખીશ, એટલે 3 એકા 3 1 1 1, 3 એકા 3 1 1 1, અહીંયા 3 4 1, એટલે ટોટલ લંબાઈ આવશે 143. ઓકે, અહીંયા સુધી તમને મળી ગયા 13 પદ સુધીનું, પણ આ 13 પદ એટલે કઈ રીતની મળે, 13 પદનો સરવાળો, પણ એની સાથે તમારી પાસે આ અર્ધવર્તુળ છે, તો તમારી પાસે અર્ધવર્તુળની લંબાઈ માંગી છે, એટલે આ રીતે મળી જશે. અને બીજી રીત, જો આ જ દાખલાનું તમને બીજી રીતે પણ એક કરાવું છું, જોતા જજો. હવે તમને ત્રિજ્યા આપી છે 0.5, 1 સેમી, 1.5, 2 સેમી, આવા 13 સુધી જવાનું થાય. તો જો હું મારી બીજી રીતથી તમને ગણતરી કરતા આવડાવું છું, બીજી રીતની અંદર ત્રિજ્યાઓ આપી છે, તો ત્રિજ્યાના પ્રમાણમાં ચલાવવા જાય એટલે શું થાય, 0.5, 1, 1.5, 2, આમ ક્યાં સુધી, 13 પદ સુધી. જોજે ભાઈ, હું ગણતરીમાં હું લઉં છું, એ ત્રિજ્યા છે તો અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર શું આવે, અર્ધવર્તુળની પરિમિતિ એનું સૂત્ર આવે પાય r. તો આ બધાની સાથે પાય ગુણાકારમાં લઈએ તો 0.5 પાય, 1 પાય, 1.5 પાય ને 2 પાય, આવું કન્ટિન્યુ ચાલશે ક્યાં સુધી, 13 પદ સુધી. તો હવે મારે સિમ્પલ ગણતરી કે માથાકૂટ કરવાની જરૂર નહીં પડે. a બરાબર 0.5 પાય, d બરાબર 1 પાય માઇનસ 0.5 પાય, એટલે વધે 0.5 પાય, n બરાબર 13 પદ સુધી ચલાવવાનો. હાલો SN નું સૂત્ર મૂકો, એટલે SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. n એટલે 13/2, 2 ગુણ્યા 0.5 પાય, ઓકે, પ્લસ 13 માઇનસ 1 ગુણ્યા 0.5 પાય. જોતો જા, હવે 0.5 પાય 0, એક કામ કરો, 13/2 એઝ ઇટ ઇઝ રાખો, 2 ગુણ્યા 0.5 પાય ને એઝ ઇટ ઇઝ રાખો, 13 માંથી 1 જશે એટલે 12 ગુણ્યા 0.5 પાય થઈ જશે આ રીતનું. હવે જો આ 0.5 પાય 0.5 પાય, આ 12 ની જગ્યા પર લખો હોય તો 6 દુ 12, એટલે 2 ગુણ્યા 0.5 પાય આખું પદ કોમન લખો હોય તો લખાઈ જાય, એટલે 13/2 ગુણ્યા 2 ગુણ્યા 0.5 પાય, આખું પદ અહીંથી નીકળી જાય, અહીં કાંઈ ન હોય તો 1, અને પાછળની સાઈડથી 2 ગુણ્યા 0.5 પાય નીકળી જાય તો વધ્યા 6. હવે જો આ બે કેન્સલ, એટલે પદ વધે છે 13, 0.5 એટલે 5/10, પાયનું મૂલ્ય લખવું હોય તો 22/7, અને 6 ને 1 7, આ 7 7 ઉડી ગયા. ચાલો 5 દુ 10, એટલે 5 5 ઉડી ગયા,
11 દુ 22 આ બબે ઉડી ગયા એટલે વધ્યા 13 ગુણ્યા 11 એટલે સીધો જવાબ આવે 143 સેન્ટીમીટર અને તમે રકમ જે આપી છે ને એ સેન્ટીમીટરમાં જ આપી છે એટલે તમારે જ્યારે લંબાઈ શોધવાની થાય તો લંબાઈની પાછળ કોઈ દી સેન્ટીમીટર સ્ક્વેર ન લાગે જો અહીંયા તમારો આવી ગયો અને એ જ રીતે જો અહીંયા પણ તમારી રીતે આવી જાય છે આની અંદર તમારે પહેલા SN ની ગણતરી કરવી પડે અને પછી પાઈ મૂકવો પડે અને અહીંયા દાખલામાં તમારે પાઈને પહેલેથી જ સાથે લેતો જવાનો અને ગણતરી બતાવવાની ડિપેન્ડ કરે તમારા પર તમે કઈ પદ્ધતિથી વિચારો છો ઓકે મસ્ત દાખલો આવ્યો લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવી તળિયાની હારમાં 20 ભારી તેની ઉપરની હારમાં 19 ભારી તેની ઉપરની હારમાં 18 ભારી આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ થશે કાંઈ વાંધો નહીં જો તમારી સમક્ષ મૂકી દીધી છે આ 20 ભારી 19 ભારી 18 ભારી 17 ભારી એમ ટોટલ કેટલા સુધી 200 એટલે તમારી પાસે SN બરાબર તમને ખબર પડી ગઈ 200 ઓકે હવે શ્રેણી બનાવવા જાવ એટલે 20 19 18 17 આવું ચાલવાનું છે એટલે એ બરાબર કેટલા 20 ડી બરાબર કેટલા 19 માઇનસ 20 એટલે જવાબ આવ્યો -1 મારી પાસે n નથી SN છે હવે હું SN નું સૂત્ર મૂકવા જઈશ એટલે મારી બનાવવું પડશે SN બરાબર n/2 કૌંસમાં 2a + n-1 * d એટલે તારી પાસે SN બરાબર 200 બરાબર n/2 2 ગુણ્યા 20 પ્લસ n-1 અને d ની જગ્યા ઉપર -1 ઓકે અને સામે જવા દો એટલે 200 ગુણ્યા 2 એટલે 400 n 20 ગુણ્યા 2 એટલે 40 પ્લસ આ અંદર જશે એટલે -1n માઇનસ પ્લસ ઓકે એટલે આ બાજુ 400 અહીંયા n કૌંસમાં 40 ને 41 પ્લસ માઇનસ n ઓકે ફરી એક વખત પદને જો હું કાંઈ નથી કરતો આ n/20 આને સામે જાવ એટલે 200 ગુણ્યા 2 એટલે 400 20 દુ 40 આને આપી દીધું એટલે -n અને માઇનસ પ્લસ n હાલો આ 400 બેઠા અંદર જશે એટલે 41n n નો વર્ગ આ n નો વર્ગ માઇનસ છે આ બાજુ સાઈડ ઉપર આવે તો પ્લસ આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ અને આ +400 ના +400 બરાબર 0 યાદ છે ને ચેપ્ટર નંબર હવે તમને તારો ભાગ પાડતા આવડે છે ચોથા ચેપ્ટર ને કર્યું છે તમે આવું તો ક્યારથી ભણતા હો છો પ્રથમ પદનો સહગુણક 1 અંતિમ પદનો 400 400 એકાને 400 ના તમારે એવા ભાગ પાડવાના કે જવાબ તમને -41 મળવો જોઈએ તો જો હું 400 ની નિસરણી ચાલુ કરવા જઈશ તો મારી નિસરણી કઈક આવી બનશે 200 પછી અહીંયા 2 હારે કરીશ એટલે 100 2 હારે કરશું એટલે 50 હજી 2 હારે કરશું એટલે 25 હવે 25 25 5 એકાને 5 જો 200 ગુણ્યા 2 100 ગુણ્યા 2 50 ગુણ્યા 2 25 દુ 25 25 ને 5 એકા 5 41 લાવવા છે તમારે સેટ કરવાનું છે 2 દુ 4 4 દુ 8 8 દુ ને 16 25 25 16 અને 25 નો સરવાળો કરીએ તો 25 અને 16 અને 5 11 એકડો વધી પડે આવી ગયો 41 ઓકે એટલે અહીંયા 25 અને અહીંયા 16 હવે આ જે માઇનસ છે તો આને આપી દે માઇનસ પ્લસ માઇનસ ઓકે એટલે તારી પાસે એક ગણતરી આવી n નો વર્ગ માઇનસ 25n માઇનસ 16n પ્લસ 400 બરાબર 0 આ બેની ગણતરી કરો આ બેની ગણતરી કરો અહીંયામાંથી n કોમન લઈ લો એટલે વધે n માઇનસ 25 આ n માઇનસ 25 વાળો કાઉન્સ એ જ લખી નાખ અહીંયા -16 અને અહીંયા એટલે કોમન આવ્યું -16 બરાબર 0 એટલે n માઇનસ 25 અને n માઇનસ 16 બરાબર 0 હવે બેને સેપરેશન કરીને 0 આપીએ એટલે n માઇનસ 25 બરાબર 0 અને n માઇનસ 16 બરાબર 0 એટલે આ n ની જગ્યા પર મળી ગયા 25 અને આ n ની જગ્યા પર મળી ગયા 16 સર બે પદ મળ્યા છે n બરાબર 25 ને n બરાબર 16 કાંઈ વાંધો નહીં હાલો હવે એક કામ કરવાનું છે પદની સંખ્યા an બરાબર સૂત્ર મૂકો a + n-1 * d હાલો હવે એની જગ્યા પર તમારી પાસે પદ તો છે જ a બરાબર 20 હવે n ની જગ્યા પર હું મૂકું છું પહેલા 25 ચાલો એટલે લખાશે 25 - 1 અને d ની જગ્યા પર -1 d -1 માં છે ચાલો 20 બેઠા 25 માંથી 1 જાય એટલે 24 ગુણ્યા -1 એટલે 20 - 24 એટલે જવાબ આવે -4 કોઈ દિવસ ભારીઓ માઇનસમાં હોય લાકડા એમ કહેવાય કે -4 લાકડા ગોઠવા તાના પરથી તમારાથી નક્કી થઈ જાય કે પદ 25 હશે નહીં એટલે આ વસ્તુ તમારી કેન્સલ બાકી વધી n બરાબર 16 હાલો ને એ 16 નું સૂત્ર મૂકો a + 16 - 1 ગુણ્યા d 20 + 15 - 1 એટલે 20 - 15 એટલે જવાબ આવ્યો 5 તો શ્રેણીમાં ટોટલ કેટલી ભારીની હારી છે 16 અને સૌથી ઉપર ભારી કેટલી આવી છે 5 પતી ગયું તમને રકમની અંદર જે શબ્દ વાપરો છે
ગોઠવવા માટે કેટલી હાર થશે તો તમારે લખવાનું ગોઠવવા માટે 16 હાર થશે અને સૌથી ઉપર હારમાં કેટલી ભારીઓ હશે તો સૌથી ઉપરની હારમાં 5 ભારીઓ હશે. જવાબ 2 પ્લસમાં આવે છે પણ આ વસ્તુ પોસિબલ નથી કેમ કે ભારીની સંખ્યા -4 થઈ ગઈ. -4 હોય તો કે નહીં એટલે પોસિબિલિટી પૂરી. મસ્ત દાખલો આવ્યો. વિચારીને કામ કરવાનું, જોયા વગર નહીં. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર 1 ડોલ રાખેલી છે એટલે અહીંથી બટાકા ઉપાડવાનું શરૂ કરવાનું છે, ત્યાંથી પહેલી જગ્યાએ જવાનું છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલું છે. આ જે ડોલ પડી છે ને ડોલ, અહીંથી 5 મીટરના અંતરે પહેલું બટાકું મૂક્યું છે. ઓકે, ત્યાર પછી દર 3 મીટર એક બટાકું સીધી રેખામાં ગોઠવેલું છે. આવા 10 બટાકા રેખા પર મૂકેલા છે. દરેક હરીફ બાલટી પાસેથી દોડી પોતાનું નજીકનું બટાકું ઉપાડી પાછા આવી બાલટીમાં નાખવાનું છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું એમ છેલ્લું બટાકું બાલટીમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે અને હરીફે કેટલું અંતર દોડવું પડશે. એનો મતલબ એવો કે અહીંથી પેલા બટાકું ઉપાડી અહીં 5 મીટર સુધી જવાનું, અહીંથી મતલબ ડોલ પાસેથી નીકળવાનું, 5 મીટર જવાનું, પાછું રિટર્ન આવવાનું હોય 5 મીટર સુધી, ફરીથી પાછું 3 મીટર જવાનું, પાછું રિટર્ન આવવાનું હોય સુધી, પાછું એમ 3 મીટર જવાનું, પાછું રિટર્ન આવવાનું. એમ દરેક બટાકોથી બીજા બટાકાથી કેટલા મીટર દૂર છે? 3 મીટર સુધીનું દૂર છે. તો જો હવે આપણે ગણતરી કરવા જઈએ એટલે પ્રથમ અંતરની વાત કરવા જાઓ, પ્રથમ અંતર જાય છે એ કેટલું થાય? એ બરાબર 5 મીટર થશે. પછી ત્યાંથી પાછું રિટર્ન આવવાનું, પરત સાથે આવો એટલે ડબલ થશે, 5 + 5 એટલે કેટલા થઈ જાય? 10 મીટર. તો તારું એ બરાબર કેટલું થઈ ગયું? 10 મીટર. ઓકે, હવે અહીંથી હું તને એવી ચર્ચા કરું કે અહીંથી 5 મીટર કાપ્યું, પાછો આવેલો 10 મીટર થઈ ગયું. હવે પાછો અહીંથી નીકળશે ને બટાકું પડશે એટલે 8 મીટર થશે. અહીંયાથી પાછો આવશે એટલે કેટલું થઈ જશે? 16 મીટર. ફરીથી જો અહીંથી ગયો એટલે 5 મીટર, પાછો આવેલો 10 મીટર થઈ ગયું, એટલે અહીંથી પાછો ગયો એટલે 13 મીટર, એટલે મતલબ અહીંથી ગયો 8 મીટર, પાછો આવ્યો એટલે 8 ને 8 16 મીટર થઈ ગયું. એટલે હવે તારી શ્રેણી જે બનતી હોય એ કેવી રીતે બને? 10 16. ઓકે, હજી આગળ જો, હવે અહીંથી પાછો જશે એટલે 8 9 10 11, પાછો આવશે એટલે બીજું 3 એટલે ડબલ થશે એટલે કેટલું થશે? 11 દુ એટલે કે 22. ઓકે, બધામાં જશે કેટલા 6 6 પ્લસ થતા જશે. હા, આવી રીતે ક્યાં સુધી? 10 બટાકા સુધી. ક્યાં સુધી? 10 બટાકા સુધી. પ્રથમ અંતર તો 5 મીટરનું છે પણ 5 મીટર ગયા પછી પાછું 5 મીટર આવે એટલે ડબલ જ કરવું પડે ને. આવી રીતે 5 મીટર કાપ્યા પછી પાછું બીજું બટાકું 3 મીટરે છે તો ત્યાં જવાનું એટલે 5 ને 3 8, એ 8 પાછું રિટર્ન આવવાનું. ઓકે, એટલે ચાલો એ બરાબર તો તમને ખબર પડી ગઈ 10, ડી બરાબર 16 - 10 એટલે 6 અને n બરાબર 10 બટાકા સુધી. તો SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 ઇન્ટુ ડી 10/2 2 × 10 + 10 - 1 અને ડી ની જગ્યા ઉપર આવે છે 6. અહીંયા આવશે 5 દુ 10, 2 કેન્સલ, જવાબ આવ્યો 5, 10 દુ 20, અહીંયા 9 × 6, 5 કૌંસમાં 20 + 6 = 54 એટલે 5 × 74. ચલો 74 × 5 કરવાની જરૂર નથી તો કરીએ. 4 × 5 20 વધી પડે, 2 7 × 5 35 ને 2 37. ટોટલ કેટલું અંતર કાપવું પડશે? 370 મીટર જેટલું. એનો મતલબ એવો કે જ્યારે બટાકું ઉપાડવા જશે અહીંથી અને છેલ્લા 10 બટાકા ઉપાડીને પાછો રિટર્ન અહીંયા પહોંચશે ને એટલે ટોટલ એને કેટલું અંતર કાપવું પડશે? 370 મીટર, જે તમારી સમક્ષ મેં રજૂ કરી દીધું છે. ઓકે મિત્રો, આ હતા તમારા સમાંતર શ્રેણીના ખૂબ સહેલા અને મજા આવી જાય ને એવા દાખલાઓ. કેવી મજા આવી મિત્રો? અને અહીંયા તમારું સમાંતર શ્રેણી નામનું આખું ચેપ્ટર કમ્પ્લીટલી પૂરું થાય છે. મિત્રો, જે દાખલામાં તમને સમજ નથી પડી એની માહિતી સમજો, એને પદ્ધતિને સમજવાનો, ગોખવાનું ભૂલી જજો. ગોખણપટ્ટી ચાલશે નહીં. યાદ રાખેલી ટ્રીક તમારા માટે અગત્યની થશે. થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.